એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે સમાજમાં ક્યાંક નાના મોટું બનતું હોય કોઈ કારણોસર, ભગવાન કરે કદી કોઈને ત્યાં ના બને, પણ ક્યારેક આવું સમાજના રીત રિવાજ પ્રમાણે દંડની રકમ ગુણદોષના ધોરણે લેવામાં આવે છે. એના અમુક ટકા તો શિક્ષણમાં વાપરો તો એના દેના નામે લીધા છે, એનું પણ ભગવાન એના આત્માને પણ શાંતિ થાય. અને હું તો એમ માનું છું કે કદાચ આ સમાજમાં નહીં હોય પણ બીજા સમાજોમાં તો એવું જ ઈચ્છતા હોય છે કે આવું મોતનો પૈસો પણ મા બાપ કે એના સોવડિયા કોઈ મેળતા નથી. આવું ના થાય એવી હું તમારા બધા પાસે વિનંતી. મોત હોય કે છૂટું હોય એ આ પૈસો રહ્યો એ અમુક અંશે ધર્માદામાં ને એમાં પણ શિક્ષણમાં વપરાય કે સારા કામમાં વપરાય ને. હવે હું તો એમ માનું છું કે મંદિરોમાં પણ માપે આપણે દેહ માતા છે, દેહ ભગવાન છે, બધું ભલું કરે અને દરેકની છબી રાખો. જે ભગવાનને માનતા હોય આપણે બાબા સાહેબ આંબેડકરના બંધારણથી કરીને બધાને આજ કોઈ ભગવાન એવો નહીં હોય કે એની છબી ના હોય. કોઈ છબી મળીને કદાચ એનો ખર્ચો થાય 100 થાય, 200 થાય, 500 થાય, એનાથી લાખ 3, 4, 5 લાખ તો ના થાય. અને 4, 5 લાખનો ખર્ચો કરો તો શિક્ષણમાં કરો. અને વ્યસનો માંથી બહાર નીકળો. મોટા ભાગે ઘણો બધો કાપ આવ્યો છે, પણ તમે જે પેઢીને આપશો એ નવી પેઢી જ કરશે. એટલે જેટલું સારું આપશો એટલી નવી પેઢી સારું કરવા માટેનો પ્રયત્ન કરશે. હમણાં જ આવું ભાઈ આ કિરીટને અને વિષ્ણુને નિયન કહેતી હતી કેમ કે આ અમારી જોડે બધા ભણેલા છોકરા છે. એટલે મેં તરત જ એમને કીધું આરે બાર મારી પાછળના ભાગમાં બેઠા મેં જોયા નથી. કેમ કે એક સમય એવો હતો કે એમને 24 કલાક વિદ્યાર્થી તરીકે જ્યારે સમયગાળો સ્કૂલનો હતો ત્યારે એકાબીજા ભેગા. એટલે એક સંસ્કારી સમાજ અને સંસ્કારી પરિવારો કઈ રીતે ઓલા થાય એના માટે કરીને જે નવી પેઢી જેટલું આલશે એટલું ખૂબ સારું. વાવ તાલુકાના દલિત સમાજને એમને તો મારે અભિનંદન આપવા પડે કે વાવ તાલુકામાં લગભગ કોઈ એવા પરિવાર ના હોય કે દલિતના ઘરે એક પરિવારમાં નોકરી ના કરતો હોય. એ આજે એટલું બધું આપણે શિક્ષણ માટે કરીને વેટ આપ્યું છે. હજી આપણા ભાભરમાં આ બાજુ થોડું ઓછું છે. એટલે જેટલું શૈક્ષણિક સંસ્થાઓ માટે જેટલી મજૂરી કરશો અને જેટલું એમાં રોકાણ કરશો એ રોકાણ કોઈ દાડો એળે દવાનું નથી. મજૂરી કરજો, પેટે પાટા પાજો, પણ છોકરાને છોકરીઓ ચાહે વ્યસનમાં ના થાય, આડે રસ્તે ના થાય. અને આ જે કાંઈ એને એક પ્રકારની અંધશ્રદ્ધાઓ કે બધીઓ આમાંથી નીકળશે તો ઓટોમેટિક બધું થઈ જશે. જેટલી મા બાપે દીકરા દીકરીની ખબર એ આડે રસ્તે ના થાય એટલી જ રાખવાની છે. બાકીનું તો એના સમજણ આવશે. કેમ કે આ બધું અણસમજણમાં થતું હોય છે અને અણસમજણનો સમય જતો રહ્યો તો ઓટોમેટિક જવાબદાર થઈ જાય ત્યારે બધું સારું જ કરે છે. એટલે ફરી આ પરિવારે આપ સૌને બધાને ભેગા કર્યા છે, એક સારું કામ કર્યું છે અને સારા કામના આપ સૌ સહભાગી બન્યા છો એ બદલ આપ સૌ મહેમાનોનો આભાર માનું છું.